सीताराम, सत्यविदास, जय मामर, जय श्री कृष्ण। चलो, जय हिंद, भारत माता की जय। આજે મિશન સિંદૂર અંતર્ગત ભારત દેશે જે જવાબ આપ્યો છે જડબા તોડ, તો પહેલા તો આપણા દેશના આર્મી જવાનો જેને સ્ટ્રાઇક કરી છે એમને સેલ્યુટ, દિલથી વંદન, અને મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના કે એમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે, જેથી કરીને તમે, હું અને આપણો આખો દેશ એ શાંતિની નીંદરથી સૂઈ શકીએ. અને સરસ મજાનો અમરધામ આશ્રમ તરફથી પણ ભારત દેશની રક્ષા કરતા વીર જવાનો અને સાથે સાથે પહેલગામ હુમલામાં જે શહીદ થયા છે એ પરિવારના સભ્યો અને એ આત્માઓને સુકૂન અને શાંતિ માટે મહાયજ્ઞનું આયોજન આપણે બીજના દિવસે અમરધામ આશ્રમ હરમડિયાથી કરી રહ્યા છીએ. તો થોડી વારમાં બધા જોડાઈ જાઓ, વિડીયોને વધુમાં વધુ શેર કરી દો, એટલે સરસ મજાની અમરધામ આશ્રમ વતી જે કંઈ પણ તૈયારીઓ થઈ ગઈ છે એ તૈયારીઓને તમારા સમક્ષ મૂકી અને આપણે એ તૈયારીઓને વધાવીએ અને આગળ વધીએ. આપણા દેશની રક્ષા માટે, દેશના રક્ષા કરતા વીર જવાનો માટે, જે દેશની રક્ષા કરતા વીર શહીદો છે, શહીદો માટે, અને પહેલગામ હુમલામાં જે દિવ્ય આત્માઓ એમની શાંતિ માટે આપણે અમરધામ આશ્રમ હરમડિયાથી મહાયજ્ઞનું આયોજન છે એ બીજના દિવસે કરી રહ્યા છે, આવતી બીજ. એટલે લગભગ તારીખ તો મેં જોઈ નથી, કેમ કે ખાલી નક્કી કરી અને મેં ભાઈને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ મને આવો વિચાર આવ્યો છે અને આવું કંઈ કરવું છે. આપણે ઘરે બેસી એટલીસ્ટ એની સુરક્ષા માટે, એની સલામતી માટે, એની દીર્ઘાયુ માટે સાચા હૃદયથી પ્રાર્થના તો જરૂર કરી જ શકીએ. આપણે એમ કહીએ કે અમે લડવા માટે નીકળશું, પણ એ ખાલી આપણે વાતું કરી શકીએ. જ્યારે ખરાખરીનું ટાણું આવે ત્યારે નીકળવું બહુ કઠિન છે. પણ આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યને સારી રીતે નિભાવીએ અને એ દિવસે, અને આમ તો કાયમ જ્યારે આપણે આપણા પોતાના માટે, આપણા પરિવાર માટે સુખ શાંતિની પ્રાર્થના કરતા હોય ઈશ્વરને, ત્યારે આપણે આપણા દેશની સુખ શાંતિ અને સાથે સાથે દેશના જવાનો જે દેશની રક્ષા કરે છે એના દીર્ઘાયુ માટે અને એની નિરોગી તંદુરસ્તી માટે ચોક્કસ પ્રાર્થના કરવી જ જોઈએ. એટલે જોડાઈ જાઓ બધા. પછી આપણે આખું અમે જે કંઈ પણ અમરધામ આશ્રમ હરમડિયાથી આયોજન કર્યું છે એ આપણે જાહેર સોશિયલ મીડિયા ઉપર રજૂ કરી અને આગળના આયોજનો છે ફાઇનલ કરીએ. ચલો બધા એક વખત સરસ મજાની વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય એ કમેન્ટ કરી અને આપણા જવાનોને વધાવીએ. આપણે ગર્વ હોવું જોઈએ કે આપણે એક ભારત ભૂમિ, ભારત માતાના સંતાનો છીએ. સોશિયલ મીડિયા ઉપર ટાઈમ ઘણો બધો સ્પેન્ડ કરીએ, મનોરંજન ઘણું બધું કરીએ. જે કંઈ પણ જીવી રહ્યા છીએ ને એ આપણે સુરક્ષા કર્મીઓની દેન છે કે આપણે અહીંયા શાંતિથી શ્વાસ લઈ શકીએ છીએ. એટલે કંઈ ન થાય તો કંઈ નહીં, પણ
દેશની જવાનોની રક્ષા માટે, દેશની સુરક્ષા માટે આપણે ચોક્કસથી પ્રાર્થના તો કરી જ શકીએ. બધા ઘરે બેસીને કરવાનું છે. પ્રાર્થના પણ છે ને એક હિંમત અને એક ઉર્જા પૂરી પાડે છે. ઇનવિઝિબલ પ્રેયર્સ હોય તો યુનિવર્સ એ બધું સાંભળતું જ હોય. એટલે બધા જોડાઈ જાવ. પછી સરસ મજાનો વિધિન, મને તો જો કે ભગવાન જ્યારે જે કંઈ પણ પ્રેરણા કરે ને તો એ વિધિન 4-5 મિનિટનો જ વિચાર હોય અને અમે સીધા અમલમાં મૂકી દઈએ. ખાલી મારે એક ભાઈને પૂછવાનું હોય, ભાઈ મારી આવી ઈચ્છા છે. અને જો કે આજ સુધી ભાઈએ ક્યારે ના પાડી નથી કે બેન આ નથી કરવું એમ. એટલે ફરીથી આપણા દેશના જવાનોને દિલથી સેલ્યુટ, વીર શહીદોને પણ દિલથી સેલ્યુટ, અને પહેલગામ હુમલામાં જે દિવ્ય ગતિને પામ્યા છે એ બધાની આત્માને પણ મા અમર શાંતિ અર્પે. અને આપણે કંઈ નહીં તો કંઈ નહીં, પણ એના માટે એટલીસ્ટ શાંતિની, સુરક્ષાની અને રક્ષાની પ્રાર્થના તો કરી જ શકીએ. એટલે તારીખ જોવો ને, બીજની હરખમાં ને હરખમાં છે ને તારીખે જોવાની રહી ગઈ છે. અમરધામ આશ્રમ હરમડિયા ખાતે આવનારી બીજ, એટલે જેઠ મહિનાની બીજ આવશે. એ બીજના દિવસે વધુમાં વધુ યજ્ઞ અમરધામ આશ્રમ હરમડિયાથી દિવ્ય આત્માની શાંતિ અર્થે, દેશની સુરક્ષા અર્થે અને વીર જવાનોને નિરાગુ દીર્ઘાયુ મળે એ પ્રાર્થના અર્થે આયોજન કરવાનું છે. જે લોકોએ યજ્ઞમાં બેસવાનું હોય એ પરિવાર કે યજ્ઞમાં બેસનાર યજમાન તરફથી 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર જેને યજ્ઞમાં બેસવાનું હોય એને આપણે 28 તારીખ આજુબાજુ આઈ થિંક બીજ આવે છે. એટલે 25 તારીખ સુધીમાં યજ્ઞના પાટલા છે એ બધાએ 99039099 પર લખાવી દેવા. હા, જે યજમાનો, જે જોડીઓ યજ્ઞમાં બેસવાની છે એને કોઈ પણ પ્રકારનો 1 રૂપિયો યજ્ઞ પેટે કે પાટલા પેટે ચાર્જ ચૂકવવાનો નથી. જે કંઈ પણ ખર્ચો થશે એ અમરધામ આશ્રમ અને અમે લોકો, કારણ કે અમુક કાર્ય હું એવા કરું છું કે જે ઈશ્વરને ને મને જ ખબર હોય. તો આ નિર્ણય લેવાનું 2-3 કારણો હતા. એક તો મિશન સિંદૂર અંતર્ગત આપણે એ દિવ્ય આત્માઓની શાંતિ અર્થે, મિશન સિંદૂર અંતર્ગત જે વીર યોદ્ધાઓ આપણી સુરક્ષાઓ માટે, આપણા દેશ માટે અને આપણી રક્ષા માટે રાત દિવસ જોયા વગર, પરિવારના વિચાર કર્યા વગર આપણા માટે લડે છે, એમને ઈશ્વર નિરોગી દીર્ઘાયુ અર્પે. અને આપણી મા ભારત ભૂમિ જેના ઉપર આપણે જન્મ લીધો છે એનું ઋણ કંઈક આવી સારા કાર્ય, સત્કર્મોની આહુતિ આપી ચૂકવીને પૂરી તો ન કરી શકીએ, પણ આપણે એની સુરક્ષા માટે પ્રાર્થના કરી શકીએ. એ હેતુથી 28 મે છે ને, કંઈ વાંધો નહીં, તારીખ તો આપણે બીજની નક્કી કરશું. જે હશે એ પ્રમાણે હું લાઈવના માધ્યમથી રજૂ કરીશ ને જાણ કરીશ. પણ 25 મે સુધીમાં જે ભાઈઓ બહેનોએ અમરધામ આશ્રમ હરમડિયાથી યજ્ઞમાં બેસવું છે તો એવા ભાઈઓ બહેનોએ 25 મે સુધીમાં પોતાના પાટલાની યાદી લખાવી દેવાની છે. આ પાટલામાં યજ્ઞમાં બેસવા માટે થઈને 1 પણ રૂપિયો ચાર્જ કોઈએ ચૂકવવાનો નથી. કેમ કે આજે નાનો માણસ છે જેને યજ્ઞ કરવાનું ઈચ્છા હોય, યજ્ઞમાં બેસવાની ઈચ્છા હોય, પણ પોતે આર્થિક રીતે એટલો સક્ષમ ન હોય, ઘર આંગણે યજ્ઞ કરી શકવા સક્ષમ ન હોય, અને જ્યારે વાત ભારત દેશની રક્ષા માટે, ભારત દેશના વીર યોદ્ધાઓની સુરક્ષા માટે અને વીર શહીદોની શાંતિ માટે, સાથે સાથે પહેલગામમાં જે હુમલો થયો છે દિવ્ય આત્માઓની શાંતિ માટે હોય, તો આ યજ્ઞનો બધા લાભ લઈ શકે અને બધા સાથે મળી એ દિવસે આપણાથી જે કંઈ પણ યજ્ઞરૂપી આહુતિ માં અમરના ચરણોમાં, દેવીદાસ બાપુના ચરણોમાં અને સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે આપી શકાય એ બધા સાથે મળીને આપીએ. એ ઉદ્દેશ્ય સાથે આવતી જેઠ મહિનાની અંજવાળી બીજ આપણે યજ્ઞનું આયોજન કરીએ છીએ. એટલે જેને પણ આ યજ્ઞમાં બેસવાની ઈચ્છા હોય એ બધા 25 તારીખ સુધીમાં પોતાના નામની યાદી છે એ 9903
90 આના ઉપર છે એ લખાવી દે. બીજા કોઈ કાંઈ સજેશનો હોય તો ચોક્કસથી આવકાર્ય છે. વધુમાં વધુ એ દિવસે જે કંઈ પણ સેવા કાર્ય છે એ કરી અને આપણે દેશની સુરક્ષા માટે અર્પણ કરીએ, આપણા દેશ માટે સાચા હૃદયથી પ્રાર્થના કરીએ અને આ આહુતિ સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે આપીએ અને માને પ્રાર્થના કરીએ કે આપણો દેશ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ ભર્યો અને કાયમ શાંતિપૂર્ણ રીતે દેશના દરેક વ્યક્તિઓ જીવી શકે અને રક્ષા કરનાર વીર જવાનો છે એમને મા અમર નિરોગી દીર્ઘાયુ અર્પે. જે શહીદ પરિવાર છે એમને પણ સુખ શાંતિ અર્પે ને જે શહીદ વીર ગતિને પામ્યા છે એમની આત્માને શાંતિ અર્પે. તો આશા રાખું છું કે વધુમાં વધુ આપણા અમરધામ આશ્રમ પર સ્વયંસેવકોથી લઈ જેને પણ બેસવું હોય એને યજ્ઞમાં કોઈ પણ પ્રકારનો 1 રૂપિયો ચાર્જ ચૂકવવાનો નથી. 99039009 આ નંબર ઉપર પોતાનો પાટલો 25 તારીખ પહેલા લખાવી દે. કારણ કે આપણે અષાઢી બીજે તો યજ્ઞ કરશું જ, પણ બીજનો દિવસ એટલે પસંદ કર્યો છે કે વચ્ચેના દિવસોમાં જે કંઈ પણ કામ છે એ બધા આશ્રમના પૂર્ણ રીતે પાર પડી જાય તો આપણે આશ્રમ ઉપર વધુમાં વધુ સગવડતા અને વધુમાં વધુ લોકો આવી અને આ સરસ મજાના યજ્ઞનો લાભ લઈ શકે. સાથે સાથે બીજનો પવિત્ર ઉત્તમ દિવસ અને વધુમાં વધુ એ દિવસે જે કંઈ પણ કાર્ય થાય એ આપણે આપણા દેશના રક્ષા માટે, દેશની સુરક્ષા માટે, દેશના વીર જવાનો માટે, વીર શહીદો માટે અને દિવ્ય આત્માઓને અર્પણ કરીએ. એ દિવસ કે એ દિવસે જે કંઈ પણ સત્કાર્યો થાય ભગવાન એ સત્કાર્યનું જે કંઈ પણ પુણ્ય છે એ દેશના હિતાર્થે થાય. એ સાથે બીજની તો મને ખબર નથી, લગભગ 28 તારીખ હોવી જોઈએ. હું જે કંઈ પણ છે જાહેર કરું છું, પણ એ સમય દરમિયાન જે કંઈ પણ યાદી છે એ 99039009 આના ઉપર લખાવી દેજો. નેટવર્કમાં કંઈક પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે. દીકુ પાણી આપતો મને. ચલો, એ સિવાય કંઈ પણ સજેશનો હોય તો પણ આવકાર્ય છે, જાણ કરજો. અને સાથે સાથે આજે ગોંડલ તાલુકાનું પાટીદળ ગામ છે, તો પાટીદળ ગામે હું સાંજે લગભગ 5-6 વાગે પ્રભુજી લેવા માટે આવું છું. હરદાસભાઈ, ધીરજભાઈ, નૂતનબેન, અસ્મિતાબેન, ભાર્ગવભાઈ, મયુરભાઈ, જય મા અમર. જેને જેને આ યજ્ઞમાં આહુતિ આપવાની ઈચ્છા હોય, યજ્ઞમાં બેસવાની ઈચ્છા હોય, એ બધાએ તારીખ 25 મે 2025 સુધીમાં પોતાના પાટલાની યાદી લખાઈ દેજો. પાટલો લખાવનાર યજમાનોએ કોઈએ 1 પણ રૂપિયો ચાર્જ ચૂકવવાનો નથી. બધાએ સાથે મળી મા અમરધામ આશ્રમ પર સરસ મજાનો યજ્ઞની આહુતિ આપી અને માને પ્રાર્થના કરવાની છે કે આપણો દેશ કાયમ સલામત અને શાંતિમાં રહે. ઓહો, આખો ગ્લાસ ભરીને આવ્યો ચકો. સદેવીદાસ શું છે એ રાખ દે, મૂકી દેવા છે. ઘણી વખત એવું હોય ઘરમાં સગવડતા ન હોય તો યજ્ઞમાં બેસવાનો વિચાર આવે કે આ ખર્ચો કઈ રીતે પહોંચી વળાશે. એટલે આ વખતે આયોજન જ એ રીતે આપણે કર્યું છે કે કોઈને પણ કાંઈ ખર્ચો ચૂકવવાનો નથી અને જેને જેને ઈચ્છા છે એ બધા 25 મે પહેલા પોતાના નામ છે એ 99039009 જયદીપભાઈ પાસે લખાવી દે. રેડી, મને કાંઈ વાંધો નથી, એકદમ મોજમાં. નાના નાના સ્ટેશન હું જીવનમાં લેતી નથી, કારણ કે આજે આખો દેશ અને દેશને રક્ષા કરતા જવાનો રાત દિવસ જોયા વગર જો આપણા માટે દોડતા હોય ને લડતા હોય તો આપણી ફરજ બને આવું નાનું નાનું હાથમાં લઈને બેસી નથી રહેવાનું. હા, એ જરૂરી છે કે જ્યારે ઇમરજન્સી જરૂર પડે ત્યારે કરવું પડે, પણ એટલું જરૂરી નથી અત્યારે કે આપણે બેઠા રહીએ. હા,
મામુ હવે લઈ આવે શું પેપર ને સીઝર બે સીઝર સીઝર તો હતી ને બેટા, ખોવાઈ ગઈ મેં દીદીને પૂછ્યું ખોવાઈ બહુ જાય કા? એટલે તો વર્ષમાં 4 સીઝર તો લેવી પડે આપણે. ખોવાઈ ગઈ હવે હાથ કરી રાખીશ એને કેરલેસ કહેવાય. હવે હાથ કરી રાખીશ હાલે હવે ખોવાય ને તે મજૂરીએ જવાનું આખો દી, અને પછી પૈસા કમાઈને લેવા જવાનું ખોવાય ત્યારે. હા ઈ કરો. નેટ પ્રોબ્લેમ નથી ને તો વાંધો નહીં. ના ચકલી. હાલો, એટલે સ્વયંસેવકો બધા આવતી બીજની તૈયારીમાં રહેજો, પૂર્વ તૈયારીમાં. આવતી બીજે મહાયજ્ઞનું આયોજન છે અમરધામ આશ્રમ હરમડિયા ખાતે, અને એ યજ્ઞમાં જેને સ્વેચ્છાએ બેસવાનું હોય એ બધાય અગાઉ યાદી છે એ 25 મે 2025 સુધીમાં લખાવી દેજો. જેટલા બી યજ્ઞકુંડ થશે એ યજ્ઞકુંડ આપણે બનાવી અને સરસ મજાનો દિવ્ય યજ્ઞોત્સવ એ ઉજવશું. અને આખા દિવસના જે કંઈ પણ યજ્ઞના જે કંઈ પણ આહુતિ છે, જે કંઈ પણ નામ સ્મરણ છે, જે કંઈ પણ સત્કર્મ છે, એ દેશના જવાનોની સુરક્ષા, દેશની સુરક્ષા માટે આપણે ભગવાનના શરણોમાં અર્પણ કરશું. પાટી દડાવું છું હમણાં હું 5 વાગે, કે બહુ તો 6 સાડા 6 આ પડતા નહીં એટલે હું નવરી રહું. કઈ નવું ન કરતા. રેડી છે ને તો વાંધો નહીં. હાલો, આમાં કઈ ઘટવું ના જોઈએ, અને ઘટે ને તો આપણામાં કઈક ઘટતું હોય. કા કોઈને એવું ન થાય કે અમારે અમરધામ આશ્રમે યજ્ઞમાં બેસવાનું હતું પણ અમને લાભ કે લાવો ન મળ્યો, એટલે માએ આપણા માટે ખૂબ કૃપા વરસાવી દીધી કે જાઓ, જે કંઈ પણ અરમાનો હતા ને કે ભાઈ આપણે અમરધામ આશ્રમ પર સરસ મજાના યજ્ઞનું આયોજન થાય હરમડિયા ખાતે. અષાઢી બીજનું આયોજન હતું, પણ સિંદૂર મિશનના જે સમાચાર સાંભળ્યા, કારણ કે આજ તો મેં પાછું કોઈ દિવસ હું નેટ ન બંધ કરું, આજ રાત્રે તો હું નેટ બંધ કરીને સૂતી હતી. 11 વાગે ઉઠીને ખોઈલું ત્યારે ખબર પડી કે આપણે જ્યારે શાંતિની નીંદરથી સૂઈ રહ્યા છીએ ને ત્યારે સરહદો ઉપર, સીમાઓ ઉપર આપણી રક્ષા કરનારા રાત દિવસ જોયા વગર આપણા માટે જાગે છે. તો આપણી એટલી તો ફરજ બને જ કે આપણે એના માટે, એની રક્ષા માટે એટલીસ્ટ ઈશ્વરને સાચા હૃદયથી પ્રાર્થના કરી શકીએ. હા, એટલે બીજના દિવસે કાંઈ ઘટવું ના જોઈએ. શું આપણે ખાલી બેઠા બેઠા મનથી હૃદયથી પ્રાર્થના કરવાની છે, અને આપણા માટે એ જીવની પરવા કર્યા વગર રાત દિવસ લડે છે. તો દરેક ભારતવાસીને અપીલ છે, દરેક દેશવાસીઓને વિનંતી છે કે તમે દેશની રક્ષા માટે, સુરક્ષા માટે કાયમ છે ને એક દીવો કે પ્રાર્થના કરો. આપણે આપણા ઘર માટે, પરિવાર માટે, આપણા પોતાના મતલબ માટે તો મંદિરોમાં જતા હોઈએ ને માગતા હોય ને પ્રાર્થના કરતા જ હોઈએ, પણ કંઈક એ જીવો માટે જે આપણા માટે રાત દિવસ સતત પોતાના ઘર પરિવારને છોડી અને આપણી રક્ષા માટે ઠંડી, છાંયો, તડકો, વરસાદ, મોત સુધી લડી લે છે. અને આવો સરસ મજાનો જ્યારે આપણને અવસર મળ્યો હોય કે આપણે આપણા દેશ માટે એટલીસ્ટ હૃદયરૂપી, પ્રાર્થનારૂપી શબ્દોથી પણ એમને વંદન કરીએ, શબ્દોથી આપણે એને બિરદાવીએ, પ્રાર્થનાથી આપણે એમની રક્ષા માટે અરજ કરીએ, તો આમાં કાંઈ ઘટવું ન જોઈએ. અને આમાં આહુતિમાંય કાંઈ ઘટવું ન જોઈએ, આહુતિમાં બેસવાવાળાનું કાંઈ ઘટવું ન જોઈએ. કેમ કે એના માટે જ કદાચ કોઈ નાનો વર્ગ હોય જે આર્થિક રીતે સક્ષમ ન હોય, તો એના માટે આપણે એવું જ આયોજન કર્યું કે કોઈને 1 રૂપિયો ચાર્જ ચૂકવવાનો નથી, ખાલી અમરધામ ઉપર આવી અને તમારે આહુતિ દેવાની છે અમરમાને, દેવીદાસ બાપુને, અખિલ બ્રહ્માંડના નાથને, કે આ મારા દેશની અને મારા દેશના જવાનોની રક્ષા કરજો. આપણે કંઈ ન કરી શકીએ કંઈ નહીં, બધા મળીને ભેગા પ્રાર્થના કરીએ ને તો પ્રાર્થનામાં એટલી તાકાત છે
કે આપણી સાચા હૃદયની પ્રાર્થના ઈશ્વર 100% સાંભળે. અને આપણે તો ભારત માના સંતાનો છીએ. આમ તો ઋણ ચૂકવી શકવા સક્ષમ નથી, કારણ કે હું ને તમે કઈ બોર્ડર ઉપર જઈને લડવાના નથી. ખાલી વાતો કરીએ કે લડવાનું થાય ને બોલાવે તો અમે આવશું, પણ ખરેખર બોલાવે ને તો કોઈ પહોંચે નહીં, આ ગયણા ગાંઠાને બાદ કરતા. એટલે આ તો થાય જ કે આપણે જ્યાં છીએ ત્યાં બેસી અને સાચા હૃદયથી પ્રાર્થના કરી અને એની આહુતિ દઈ શકીએ. હા, અખંડ અખંડ આનંદ. એટલે સરસ મજાના આ દિવ્ય યજ્ઞ ઉત્સવમાં બધા પધારજો. હું હમણાં બીજની તારીખ લઈ અને બેનર બનાવી અને મૂકું છું. તમે બધા પણ જેને જેને સમય અનુકૂળતા હોય એ બધા સમય લઈ, જે લોકોને યજ્ઞમાં બેસવાનું છે એ પણ અગાઉથી તારીખ કોઈ સિંગલ હોય, સાંભળો, કોઈ સિંગલ હોય, મેરેજ ન થયા હોય, એવું ન હોય. ભગવાનના કાર્યમાં જ્યારે સાચા હૃદયની આહુતિ હોય તો હું દઉં છું, કારણ કે ત્યારે હું બધું ભૂલી જાઉં છું. મને નથી ખબર કે આ મારે કરાય કે ન કરાય, પણ મને એટલી ખબર છે કે સાચા હૃદયની પ્રાર્થના તો ઈશ્વરને કરવા માટે થઈને જોડીની જરૂર હોય એવું મને લાગતું નથી. સિંગલ હોય ને યજ્ઞમાં બેસવું હોય ને તો પણ આવજો, અહીંયા દરવાજા ખુલ્લા છે. કારણ કે આપણે આપણા જાતની આહુતિ દેનાર માટે આપણે ખાલી 100ના શબ્દોની આહુતિ ન દઈએ તો પૂરું થઈ ગયું ને. જે એવા યજ્ઞ કરે છે કે પોતાના જાતની આખી આહુતિ આપી દે છે, તો એ કેટલો ભવ્ય યજ્ઞ છે એનો, વીર જવાનોનો, કે એ દેશ માટે પોતાની જાતની આહુતિ દઈ દે છે. આપણે પ્રાર્થના રૂપી આહુતિમાં વિચારીએ કે એકલા ન થાય એમ. પાણી આપતો બેટા, એ મૂકી દે ત્યાં. એટલે એકલા હોય અને એમને કોઈને યજ્ઞમાં બેસવું હોય તો એ પણ તમારે આવજો. આમાં બધાને છૂટ છે. બ્રાહ્મણોને આવવું હોય, પછી સ્વયંસેવકોને આવવું હોય, એકલા યજ્ઞમાં બેસવું હોય, જોડીમાં બેસવું હોય, કોઈ અહીંયા 1 રૂપિયો કાંઈ ચૂકવવાનો છે નહીં કે હાલો પાટલાના આપણે 1000, 1500, 2-5000 રાખ્યા છે. હા, ખાલી 25 તારીખ પહેલા યાદી લખાવવાની છે કે જેને જેને યજ્ઞમાં બેસવું હોય, જેથી કરીને આપણને સગવડતાઓ બધી ઊભી કરવામાં ખ્યાલ આવે. માં બધું સાંભળે ભાઈ આપણું. કારણ કે હજી અમે જાહેર નહોતું કર્યું, પણ 4-5 દિવસ થયા છે. લગભગ મેં હરમડિયા હરેશભાઈના મોઢે જ કીધું હતું કે મારી એવી ઈચ્છા છે કે 11 કુંડ યજ્ઞ આપણે બીજના દિવસે કરીએ, અષાઢી બીજના દિવસે. પણ જેવી માની મરજી આટલું જ બોલી છું. પછી એ સિવાય પછી અમે આગળ કંઈ જ ચર્ચા નથી કરી. કેમ કરશું, શું કરશું, વરસાદ હશે કે કેમ, કોઈ જ વસ્તુ નહીં. પણ અચાનક આ સંયોગ ઊભો થયો કે અમરધામ આશ્રમ હરમડિયા ખાતે આવા સરસ મજાના યજ્ઞનું હજી મેં કોઈને એટલે કોઈને જાણ નથી કરી. એક માને ખબર છે, એક મને ખબર છે, એક અશોકભાઈને ખબર છે, અને એક મારા સારા સલાહકાર છે જે મારો દીકરો સમાન છે, એને. બસ આટલા 4 વ્યક્તિઓને ખબર છે. એટલે હવે અમે બધાને જાણ કરશું અને તમને બધાને લાઈવમાં ખબર પડી. જેઠ સુદ બીજના દિવસે બેન વધુમાં વધુ યજ્ઞમાં આહુતિઓ અપાય તો તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. આમાં તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ યજ્ઞની આહુતિ માટે આવજો. કારણ કે આપણે જે ભૂમિ ઉપર રહીએ છીએ ને, એ ભૂમિનું ઋણ ચૂકવવા સક્ષમ નથી, પણ એ ભૂમિ ઉપર જ્યારે જ્યારે સંકટ આવે, જ્યારે જ્યારે આફત આવે, જ્યારે જ્યારે મુશ્કેલીનો સમય આવે, ત્યારે આપણું યથા યોગદાન આપણે આ ભૂમિ માટે, આ દેશ માટે આપવું એ આપણી ફરજ બને છે. એટલે જ્યારે આપણા દેશ ઉપર આવો કપરો સમય આપ્યો હોય ને, આપણો દેશ જ્યારે આતંકવાદ સામે કે દેશ જ્યારે લડતો હોય, ત્યારે આપણી ફરજ બને છે કે આપણે પ્રાર્થના રૂપી જે કંઈ પણ આપણી સગવડતા છે, જે કંઈ પણ આપણી સક્ષમતા છે, એ આપણે એને મદદરૂપ બનીએ. અને આમાંય જો આપણે પીછેહટ કરીએ ને, આપણે આપણા ઘર પરિવાર, બાળકો, આપણી જવાબદારીઓ સામે જોઈને આ એક દિવસે આપણે સમય ન આપી શકીએ તો આપણે બીજું આ દેશ માટે
કે આ ભૂમિ માટે શું કરવાના છીએ કયો. ભલે કોઈ આકસ્મિક એવા સંજોગો ઊભા થાય ન નીકળાય અલગ વાત છે, પણ વધુમાં વધુ તમને બધાને વિનંતી કરું છું, તમને બધાને અપીલ કરું છું કે પધારજો આ યજ્ઞમાં, યજ્ઞ ઉત્સવમાં, અને આપણી દેશની રક્ષા સુરક્ષા કરતા વીર જવાનો માટે, વીર શહીદો માટે, અને સાથે સાથે દિવંગત દિવ્ય આત્માઓ માટે જે કંઈ પણ આપણાથી પ્રાર્થના રૂપે, શબ્દો રૂપે, સેવા રૂપે એમને શ્રદ્ધાંજલિ અર્પણ થાય, દેશની સુરક્ષા માટે પ્રાર્થના થાય, એ આપણે કરીએ. બહુ પાણી દે ને મને. દીદીને કહેતા ગરમ પાણી કરે થોડું. એમાં એટલે બધાએ તો છે ને 18 તારીખથી થેલા ભરી જ લેવાના છે, કારણ કે 18 તારીખની વચ્ચે પછી થોડા દિવસ રહેશે. સાથે સાથે નજીક આવી ગયું છે ચોમાસું પણ, એટલે ગણતરી છે કે એ દિવસે આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ પણ કરીએ. તો હું એ આયોજનો આગળ પ્લાન કરું છું કે જે દિવસે આશ્રમે બીજના દિવસે યજ્ઞ થાય એ દિવસે વધુમાં વધુ વૃક્ષારોપણ પણ થાય. તો 1-2 દિવસમાં આશ્રમના બધા સ્વયંસેવકોને ભેગા કરી વાત ચર્ચા વિચારણા કરી અને પછી કઈ રીતે બધું આયોજન કરવું એ આગળ વધીએ. હા ઉર્વીબેન, એ જગ્યા તો કોઈ પ્રભાવશાળી દિવ્ય જગ્યા હશે બેન, તપોભૂમિ હશે કોઈ, તો આવા સરસ મજાના સત્કાર્યો ત્યાં થાય છે. સદૈદાસ વિશ્રામભાઈ પધારજો ભાઈ, તમે આવી ગયા હોય અહીંયા તો ગુજરાત. બીજ ગયા વખતે 29 હતી, એટલે આ વખતે 28 જ હોવી જોઈએ અર્પિતભાઈ. છતાંય હું પરબ મંદિરે ફોન કરી અને જાણી લઉં છું. રાઈક બેટા પીવા જોશે. જે લોકો યજ્ઞમાં બેસવા માટે આવી શકે એમ હોય યજ્ઞમાં બેસજો, બાકી દર્શન માટે આવજો. તમારા હાથે એ દિવસે જે કંઈ પણ સારું કાર્ય થાય એ કરજો, કારણ કે બીજે છે અને આવો સરસ મજાનો ઉત્સવ છે. તો એમાં આપણે ગાય કૂતરાના લાડુ કરીએ છીએ, કીડિયારું પૂરીએ છીએ, અને જે કંઈ પણ જો સમય સંજોગ સગવડતા અનુકૂળતા હું જોઉં છું તો બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરશું. 2 કાર્ય છે, જે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ. એના માટે પહેલાં હું બધા સાથે વાત કરી અને કઈ રીતે બધું સેટઅપ થાય જોઈએ છીએ. બાકી આ બધું આપણું યથાવત કન્ટિન્યુ રહેશે. યજ્ઞનું, કીડિયારાનું, ગાય કુકુના લાડવાનું અને સાંજની સંતવાણીનું. એ સિવાય તમારા કોઈના કાંઈ સજેશનો હોય તો આવકાર્ય. સારું છે ખ્યાતિબેન, રજા આપી દીધી છે ને હાલ 15-20 દિવસ મુલાકાતીઓને મનાઈ છે, અને એટલે જ મેં સમજીને ફોન કરીને મેં કીધું કે હું સાવ ઓકે થઈ જશું પછી આવીશ. કારણ કે જ્યારે હોસ્પિટલ મેટર હોય ને ત્યારે સમજીને જ દર્દીને કે દર્દીની સાથે આવેલા સગાને કોઈને હેરાન ન કરે ને એ ઉદ્દેશ્ય સાથે. બધાને અંતરમાં ભાવ હૃદયમાં હોય જ. એ ભાવ આપણે રૂબરૂ જોઈએ તો જ દેખાય એવું ના હોય. એ સમયમાં વધુમાં વધુ એને તકલીફ કેમ ન પડે આપણાથી, એનું આપણે ધ્યાન રાખીએ ને, એ સાચા હૃદયનો ભાવ જ છે બેન. એટલે હું રૂબરૂ ખબર પૂછવા પણ નથી ગઈ, મેં ફોન પર વાત કરી લીધી. અને સાથે સાથે પરબ મંદિરે પણ હું જવાની છું હમણાં જ, કારણ કે નવા આશ્રમનું આપણે 18 તારીખે શિફ્ટિંગ કરીએ છીએ, એટલે દર્શન કરવા માટે જવાની છું. પણ એવો કોઈ આગ્રહ નહીં રાખીએ અત્યારે કે આપણે મળવાનો આગ્રહ રાખીએ અને હેરાન કરીએ. ચલો, એટલે 28 તારીખે બીજ છે એવું બધા લખે છે, પણ હું છતાંય જાણી લઉં બીજ કઈ તારીખે છે એ હું રજૂ કરીશ લાઈવના માધ્યમથી. અને એ દિવસે આપણે બધા ભેગા થઈ સરસ મજાનો યજ્ઞ કરી, અને ભલે જેટલા બી કુંડ થાય એવું નથી, 1 કુંડથી લઈને 100-150 જે કંઈ પણ કુંડની યાદી આવશે એ પ્રમાણે આપણે કુંડનું આયોજન કરશું. જેને યજ્ઞમાં બેસવું હોય એ અગાઉ 25 મે સુધીમાં લખાવી દેજો, જેથી કરીને આપણને બધી સગવડતા કરવાની ખ્યાલ આવે. કારણ કે યજ્ઞકુંડની તૈયારીઓ સાથે યજ્ઞકુંડ આહુતિઓની વિધિની સામાનની તૈયારીઓ અને એની સાથે સાથે પ્રસાદ બનાવવાની, બરાબર. અને વધુમાં વધુ સાથી પરિવાર અને જ્યાં સુધી આપણો વિડીયો જાય છે એ બધાય
આમાં આ દિવ્ય ઉત્સવમાં સહભાગી થાય. કારણ કે કોઈ 1 રૂપિયો ચાર્જ ચૂકવવાનો અહીંયા છે નહીં, કે યજ્ઞનો આપણે કાંઈ પાટલાના કોઈ રકમ નક્કી નથી કરી કે આટલા રૂપિયા ભરશો તો જ તમે યજ્ઞમાં બેસી શકશો. કારણ કે આ તો આપણા દેશના હિતનું કામ છે, દેશની રક્ષા, દેશની સુરક્ષા. એના માટે પ્રાર્થના કરવાની હોય તો પ્રાર્થનામાં પૈસા ન હોય. એટલે બિચારા જે નાના માણસો હોય, જેની પાસે આર્થિક સક્ષમતા ન હોય કે યજ્ઞ કાર્ય પોતાના આંગણે કરી શકે, તો આ તો ભારત દેશનો દિવ્ય ઉત્સવ કહેવાય આપણા આખા દેશ માટે. એટલે દરેકને હૃદયથી આમંત્રણ આપીએ છીએ, 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ સરસ મજાના મહાયજ્ઞ ઉત્સવમાં બધા પધારજો. પોતાની પ્રાર્થના રૂપી આહુતિ બધાને આપજો. ના ભાવેશભાઈ, હું અત્યારે ક્યાંય નહીં આવું. જો હું છે ને માત્ર ભલે હું એમ કહું છું સારું છે, પણ મને જોઈએ એટલું સારું નથી. હું હજી દવા અને ઇન્જેક્શનો ઉપર છું. પણ જ્યારે કામની જવાબદારીની વાત આવે ને તો હું પીછેહટ નથી કરતી. હું ઈશ્વરને સોંપી દઉં છું કે મારા શરીરને સાચવી લેજે, અત્યારે મારે દોડવું ફરજિયાત છે. એટલે ખાલી હું બેસવા માટે નથી આવવાની ભાઈ આજે, કારણ કે મારે હજી પાટીદળ પ્રભુજી લેવા જવાના છે. એ બેન છે, એમના મમ્મીએ અમુક સમય પહેલા બળીને સુસાઇડ કર્યું છે, એના ભાઈએ દવા પીને સુસાઇડ કર્યું છે, એમના પપ્પા છે એ 3 દિવસ પહેલા એક્સપાયર થઈ ગયા છે, અને હવે બેન એકલા છે. અત્યારે એની પરિસ્થિતિ વધારે ખરાબ છે, તો મારી પહેલી ફરજ એમને લેવા જવાની છે. એટલે હમણાં કામ સિવાય હું ક્યાંય પણ કોઈને ત્યાં હાજરી નહીં આપું, માફ કરજો. હા, એકલા બેસી શકાય ને દક્ષાબેન, હમણાં જ મેં લાઈવમાં કીધું, જેને એકલા બેસવું હોય, જેને જોડીમાં બેસવું હોય, જેમ તમારી અનુકૂળતા હોય એમ આવજો તમે. તમારે જેને ગ્રુપમાંય બેસવું હોય, કે બહેનોનું ગ્રુપ બેસવું છે, ભાઈઓનું ગ્રુપ બેસવું છે, કોઈ એવી સંસ્થાઓ હોય કે જે સંસ્થાઓના કાર્યકરોને ખાલી બેસવું હોય, આ છે ને એમ કહેવાય ને કે માનું આંગણું છે. અહીંયા જેને આવીને પોતાના પ્રાર્થના રૂપી શબ્દોની, સ્મરણની, સત્કાર્યોની આહુતિ દેવી બધા આવી શકે. આવજો તમે તમારે. આપણે એટલે જ છે ને અગાઉ 25 મે સુધીમાં પાટલાઓ લખવાનું આયોજન કર્યું છે કે ગ્રુપ રૂપે બેસવાના હોય તો એ પ્રમાણે યજ્ઞકુંડ બનાવીએ, સિંગલ બેસવાના હોય એ રીતે બનાવીએ, જોડીમાં બેસવાના હોય એ રીતે બનાવીએ. એક સાથે વધુમાં વધુ લોકો એ યજ્ઞમાં આહુતિ આપી શકે એમ. વધુમાં વધુ આહુતિ છે એ માના ચરણે અર્પિત થાય, અને બધા ભેગા મળી આપણે દેશની રક્ષા માટે, વીર જવાનોની રક્ષા માટે, દિવંગત આત્માઓ માટે અને શહીદો માટે માને પ્રાર્થના કરી શકીએ. એ ઉદ્દેશ્ય સાથે જ આપણે આ સરસ મજાના યજ્ઞોત્સવનું આયોજન કર્યું છે. એટલે વધુમાં વધુ લોકો એ દિવસે આવજો. બીજના દિવસે, જેઠ મહિનાની બીજ છે, બરાબર? હા, બધું થઈ જશે. પાટીદળ જવાનું છે ભાઈ. હું પાર્થભાઈ જઈએ છીએ. ભાવેશભાઈ ફ્રી હોય ને તમારે આવવું હોય તો વાગ્યા છે કેટલા? 1-4 વાગે ઘરે આવી જજો. સદૈદાસ આપણો અખંડ આનંદ છે ને ભાઈ, આપણી માથે આજે પોતાના જીવની આહુતિ દઈ પરિવારનું સમર્પણ કરે છે. પરિવારનો ત્યાગ કેવડો છે એના જીવનનો, એ બધું કરી અને આપણી બધાની રક્ષા કરે છે ને રાત દિવસ. ત્યારે આપણે અહીંયા આ ખિલખિલાટ હસી શકીએ છીએ, મન ફરે ત્યાં વિહરી શકીએ છીએ, મન પડે ત્યારે આપણે બહાર નીકળી અને આપણા પરિવારને સુરક્ષિત સલામતી સાથે જીવાડી શકીએ છીએ. અને જ્યારે એના માટે ખાલી ક્યારેક આવો એક દિવસ સમર્પણ કરવાનો આવે કરી ના શકીએ, રોજ કરવો જોઈએ થોડો. પણ જ્યારે દેશ ઉપર સંકટ હોય, દેશ લડતો હોય આપણા બધા માટે, આપણા ઘર પરિવાર બાળકોની સુરક્ષા માટે, અને ત્યારે ખાલી પ્રાર્થના કરવાની થાય અને ન કરી શકીએ તો પૂરું ન થઈ ગયું. એટલે બધા પધારજો, બધા ભાવ પ્રેમથી ભેગા થશું. જેટલા બી સારા કાર્ય આપણા હાથે થશે એ દિવસે કરશું. બધું આપણા દેશના રાષ્ટ્રના હિતને
અર્પણ થાય એવી આપણે માને પ્રાર્થના કરશું અને આપણો દેશ કાયમ સુખ શાંતિ અને સલામતી ભોગવે, આખા વિશ્વનું કલ્યાણ થાય એ અર્થે આપણે સરસ મજાના યજ્ઞનું આયોજન કરી માને, દેવીદાસ બાપુને, સમગ્ર અસ્તિત્વને અને પરમાત્માને પ્રાર્થના કરશું કે આપણા દેશ પર ક્યારેય કોઈ સંકટ ના આવે, ને આવે તો એની સામે લડવાની શક્તિ આપે, દેશમાં કાયમ શાંતિ જળવાઈ રહે અને સલામતી જળવાઈ રહે. એટલે પધારજો બધા સમય લઈને, કારણ કે હવે છે ને લાઈવને આપીએ વિરામ. મારે હજી ટ્રાવેલિંગ કરવાનું છે અને બેનને લેવાઈ જવાના છે. આપણે આપણું કાર્ય ચાલુ રાખીએ, સાથે સાથે જે કંઈ પણ આપણાથી થાય એ આપણે બીજા માટે પણ કરતા રહીએ. શું છે ચકીબાઈ? હાલો મુકેશભાઈ, પહોંચી જજો બધા સમય લઈને, ટાઈમે એકદમ અગાઉ 2-4 દિવસ. મને નથી ખબર, દઈ દે એને, ધોલાઈ થઈ જશે. આપી દે જા. હાલ હાલો, હવે હું છે ને પાટીદળ આવું છું, ગોંડલ પાસે પાટીદળના કોઈ આમાં હોય અને એ વિસ્તારમાં બીજા કોઈ પ્રભુજી હોય જે રોડ ઉપર હેરાન થતા હોય, તો હું 5-5:30 મોડામાં મોડી 6 વાગ્યા સુધી પહોંચું એવા પ્રયત્ન કરું છું, જેથી કરીને આજે કંઈક મોક ડ્રીલ બી છે 7:30. પણ એવું લાગશે તો અમે રોડ ઉપર જ્યાં હશું ત્યાં સ્ટે કરી જશું. ચોક્કસ વિશ્રામભાઈ, મને તમે ક્યાં ખાલી કાશ્મીર છો એવું કીધું હતું, પણ શું કરો છો એ કંઈ ખબર નથી. પણ દેશ હિત માટે જે કંઈ પણ કાર્ય કરતા હોય એમાં તમને મા અમર ખૂબ શક્તિ આપે, તમે ખૂબ નિરોગી દીર્ઘાયુ રહો અને દેશ માટે તમે તમારા તન મન ધનથી આ જીવનને અર્પણ કરો એવી માને પ્રાર્થના. ભાઈ, જ્યારે બી તમે ગુજરાત આવો ત્યારે આવજો અમરધામ આશ્રમની મુલાકાતે. હા ચોક્કસ બેન, હેતલબેન. ચલો માના દર્શન કરાવી અને પછી લાઈવને આપીએ વિરામ. અને હમણાં હું છે ને અહીંયાનું બધું જોઈ લઉં છું, પછી હું નીકળું પાટીદળ જવા માટે. હમણાં ક્યાં ખોવાઈ ગયા છો હેતલબેન? સરસ, ચલો હવે બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, સદદેવીદાસ, જય શ્રી કૃષ્ણ, જય મા અમર. આવજો બધા.